આપણે મેપના માધ્યમથી સમજીશું કે કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને કયા વિસ્તારો એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે। આ તસવીરો જુઓ। આગામી 48 કલાક આ જે વિસ્તારો તમે જોઈ રહ્યા છો રેડ અને ઓરેન્જ, એમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ થઈ શકે એવા જિલ્લા છે જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ। આ પાંચેય જિલ્લા સૌરાષ્ટ્રના છે, ત્યાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે। આગામી 48 કલાક આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। ત્યારબાદ બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી આ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે કચ્છ ભુજનો આખો જે પટ્ટો છે તેમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ ભુજમાં પણ આગામી 48 કલાક ધોધમાર વરસાદ થઈ શકે છે। હવે ઉત્તર ગુજરાતની જો આપણે વાત કરીએ તો બનાસકાંઠા અને પાટણ આ બે જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને ખેડા, આણંદમાં વરસાદ નહિવત થશે, છૂટો છવાયો થઈ શકે છે, વરસાદ ભારે પડે એવી કોઈ સંભાવના નથી। અમદાવાદમાં યલો એલર્ટ છે, એટલે કે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ગાજવીજ વરસાદ થઈ શકે છે। હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે જેમાં વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ આ ત્રણ એવા છે જિલ્લા જે મધ્ય ગુજરાતમાં આવે છે જ્યાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે જેમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત અને ડાંગ તેમાં પણ યલો એલર્ટ છે। જ્યારે દક્ષિણના બે જિલ્લા છે નવસારી અને વલસાડ, દાદરાનગર હવેલી આ ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ વિસ્તારોમાં આગામી 48 કલાક અતિ ભારે વરસાદની સંભાવના રહેશે। હવે આગળ વધી વાત કરીશું કચ્છની। કચ્છના લખપતમાં અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડ્યો। લખપત વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। લખપતના દયાપર, ખાનાઈમાં વરસ્યો વરસાદ, તો રણકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ થયો। વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। કચ્છના ખેડૂતોને પણ આ વરસાદથી ખૂબ જ રાહત થઈ છે। તો મહેસાણાથી અહેવાલ આવી રહ્યા છે। મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ઉપરવાસમાં સારા વરસાદના કારણે આવકમાં વધારો થયો છે। હાલ ડેમમાં 8056 ક્યુસેક પાણીની આવક છે। હાલમાં ડેમમાં પાણીનો 36.87% જથ્થો ઉપલબ્ધ છે। તો મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે। હાલ પાણીનો જથ્થો 36.87%નો છે અને હાલ ડેમમાંથી 8056 ક્યુસેક પાણીની આવક જે છે એ થઈ રહી છે। હાલ ડેમનો જે પાણીનો જથ્થો છે 36.87% જથ્થો ઉપલબ્ધ છે। આ ધરોઈ ડેમ કે જે ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ડેમ કહેવાય છે, અહીંથી પાણી જે છે એ સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં આવતું હોય છે। ત્યારે ઉપરવાસમાં સારો વરસાદ થયો છે, તેના કારણે આવકમાં પણ વધારો થયો છે। તો વરસાદી માહોલમાં નર્મદાના જંગલો પણ 16 કળાએ ખીલી ઉઠ્યા છે અને એમાં પણ નદી નાળા જંગલની શોભા વધારી રહ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સાથે લોકો ઝરણા, ધોધ પણ જોવા આવી રહ્યા છે। આ તસવીરો જુઓ। દૂર દૂરથી પ્રવાસીઓ નર્મદામાં નજારો જોવા આવી રહ્યા છે। તેમાં પણ વિંધ્યાચલની ગિરિમાળામાંથી વહેતા ઝરણાનો આહલાદક નજારો સર્જાયો। ત્યારે ઝરવાણી ગામ પાસે 40 ફૂટની ઊંચાઈથી પડતા પાણીના ધસમસતા પ્રવાહને જોવા હજારો લોકો આવી રહ્યા છે। 10,000થી વધુ પ્રવાસીઓ અહીંયા નોંધાયા છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 50,000થી પણ વધારે પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે। हम सब 12 जनों की टीम अहमदाबाद से आए हैं। हम स्टैच्यू ऑफ यूनिटी के लिए आए हैं हम, और यूनिटी तो कल देख ली, पर ये भी एक ऐसी चीज़ है जो देखे बिना हम नहीं जा सकते हैं और सबको इधर आना ही चाहिए। मैंने 2 दिन यहाँ स्पेशली स्टे लिया है एंड दिस इज़ माय सेकंड विजिट। मैं अपने बच्चों के साथ भी पहले आई थी। मुझे यहाँ की बहुत सारी प्लेसेस है जो बहुत पसंद है। स्पेशली मैं आऊँगी भी आगे बार बार विजिट करने के लिए। જે શહેરવાસીઓ છે, મુંબઈ છે, સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, એ પ્રવાસીઓ છે એ હવે નર્મદા જિલ્લામાં આવતા થયા છે। ખાસ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે। ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે અહીં કેટલાક નદી, નાળા અને ઝરણા વહેતા હોય છે। આ નદી, નાળા, ઝરણાને વહેતા જોવા માટે અનેક પ્રવાસીઓ જે ઉત્સુક હોય છે। આજે નર્મદા જિલ્લાના જે ઝરવાણી ગામ છે, ઝરવાણી વોટરફોલ પર મોટી સંખ્યામાં આજે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। આ ખાસ વાત કરીએ તો જે પ્રવાસીઓ છે જે મજા માણી રહ્યા છે, આમ તો શહેરોમાં સ્વિમિંગ પુલમાં નાહતા હોય છે, પરંતુ અહીં કુદરતી સૌંદર્ય વચ્ચે જે ઝરણાનું જે પાણી હોય છે એની કંઈક મજા જ અલગ હોય છે। આ લગભગ 20 મીટર ઉપરથી પડતું જે ઝરવાણી વોટરફોલ છે, આ વોટરફોલને જોવા માટે અનેક મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, પરંતુ સાથે સાથે અહીંના જે સ્થાનિકો છે એ સ્થાનિકોની રોજગારી પણ અહીં
મળી રહે છે. એટલે કહી શકાય કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હવે જે ધીરે ધીરે જે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જાય છે, ત્યારે સ્ટેચ્યુની સાથે સાથે નર્મદા જિલ્લામાં આવેલ કુદરતી સૌંદર્ય સાથે સાથે નદી, નાળા અને ઝરણા પણ હોટ ફેવરિટ પ્રવાસીઓના બની રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. અમદાવાદના ખોખરા મહેમદાવાદ વોર્ડમાં વગર વરસાદે પાણી જ પાણી જોવા મળ્યું. સર્વોદય નગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, હાટકેશ્વર, છત્રપતિ શિવાજી મહારાજ પાસે ગટરનું પાણી ઉભરાતા લોકોને હાલાકી વેઠવી પડી. આ તસવીરો જુઓ. રોડ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા. જોકે સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને તંત્રએ કામગીરી હાથ ધરી હતી. સુરતના પલસાણામાંથી નશાની ફેક્ટરી ઝડપાઈ. ગુજરાત એટીએસના કારેલીમાં દરોડા. ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવી અને ફેક્ટરી ઝડપાઈ છે. પતરાના શેડમાં આ ફેક્ટરી ધમધમતી હતી. રો મટીરિયલ સાથે 2 શખ્સોની અટકાયત કરી છે. રહેણાંક વિસ્તાર વચ્ચે આ સમગ્ર રેકેટ ચાલતું હતું. ગોડાઉન સીલ કરીને વધુ તપાસ ચાલી રહી છે. આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું અને કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ ચાલી રહી છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે પલસાણામાંથી નશાની ફેક્ટરી છે એ પકડી પાડવામાં આવી છે. ગુજરાત એટીએસના કારેલીમાં દરોડા. ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવતી આ ફેક્ટરી ઝડપાઈ છે. પતરાના શેડમાં આ ફેક્ટરી ધમધમતી હતી. રો મટીરિયલ સાથે 2 શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે. હજુ પણ કેટલીક અટકાયત થઈ શકે છે. પૂછપરછ પણ ચાલી રહી છે. રહેણાંક વિસ્તાર વચ્ચે આ સમગ્ર રેકેટ ચાલતું હતું. વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે મારી સાથે. કેતન, આ જે ફેક્ટરી પકડાઈ છે તેમાં કેટલા લોકો હતા જે અને કેટલા સમયથી આ ફેક્ટરી ચલાવતા હતા? પંકજ, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઇન્ટિરિયર ગામ છે જે કારેલી ગામ, ત્યાં એટીએસએ ગઈકાલે 10-11 કલાકે રાત્રિના મોડા સમય દરમિયાન જે દરોડા પાડ્યા હતા અને ખાસ કરીને દરોડા પાડતાની સાથે ફેક્ટરી અંદર જે 2 જેટલા કામદારો કામ કરતા હતા એમાં નાસભાગ મચવા પામી હતી. પરંતુ આ એટીએસના 40 જેટલા પોલીસ કોન્સ્ટેબલો સાથે આ એક મોટી રેડ કરવામાં આવતા હાલ જે ઘટના સ્થળેથી કેમિકલ પાવડર જે એમડી ડ્રગ્સ બનાવવાનું જે FSL દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે આ જે રો મટીરિયલ છે એમાંથી એમડી ડ્રગ્સ બનાવે છે. એમડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે 2 આરોપી જે ઝડપી પાડ્યા છે એટીએસએ, એમાંથી એક આરોપી સુરતનો હોવાનું બહાર આવ્યું છે. તો બીજો એક આરોપી યાદવ સરનેમનો હતો, એ ભાગેલો હતો અને ભાગી ગયો હતો. એને વાપી અને દમણ વચ્ચેથી રાતોરાત એટીએસની ટીમે ઉપાડી લીધો છે અને અટકાયત પણ કરી છે. ખાસ વાત તો એ છે કે આજે રહેણાંક વિસ્તાર અને ભરવાડ વસાહત વિસ્તાર હોય અને પોલીસ ત્યાં સ્પોટ ઉપર પહોંચે એની શંકાનો જે અંતર્ગત ખાસ કરીને એટીએસના કર્મચારીઓ પણ ભરવાડનો વેશ ધારણ કરીને આ એક રેડ કરી હતી. લોકોમાં ખબર પડે કે આ પોલીસ નથી અને ભરવાડ છે, એવી રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને ખાસ કરીને આ જે કારખાનું ચાલતું હતું એ ડ્રગ્સ બનાવવાનું, એ કોઈ ભાડે આપ્યું હતું અને ભાડા કરાર છે કે નહીં અને આ જે ચૂના બનાવવાની ફેક્ટરીનું એક નામ લઈને ભાડે લેવામાં આવ્યું હતું. પરંતુ ચૂનાની આજની અંદર શોર્ટકટમાં સારા રૂપિયા અને જલ્દી રૂપિયા કમાવાની લાલચ છે. એમડી ડ્રગ્સની ફેક્ટરી આ ચાલતી હોવાનું એક બાતમી એટીએસને મળતા હાલ 2 આરોપીની ધરપકડ કરી છે. 4 જેટલા મોટા પેકિંગો એટીએસની ટીમે એમડી ડ્રગ્સના જપ્ત કર્યા છે. તો એ ડ્રગ્સની કિંમત અંદાજિત 42 થી 44 કરોડ રૂપિયા જેટલી પણ થવા જાય છે. ખાસ કરીને FSLની ટીમે ઘટના સ્થળ પર જ જે સાબિત કરી દીધું હતું કે આ એમડી ડ્રગ્સ છે એ ચોક્કસપણે એટીએસએ એ દિશામાં તપાસ કરીને જી કેતન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રહેણાંક વિસ્તાર વચ્ચે જ આ આખું રેકેટ ચાલતું હતું. હવે તપાસમાં વધુ કેટલાક નામો પણ ખુલી શકે છે. ગુજરાત એટીએસને બાતમીના આધારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ખાતે આ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો જે રેડ કરવામાં આવી હતી દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી. જે હાલ ગુજરાત એટીએસની ટીમે જે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ખાતે જે એમની ડ્રગ્સ બનાવતી ફેક્ટરી હોવાની બાતમી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ સહિત આ ફેક્ટરી છે, ફેક્ટરીની અંદર રો મટીરિયલ સહિત લિક્વિડ અને પાવડર સહિતનો માલ હાલ જપ્ત કરી અને સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. વધારાનો